નર્મદા જિલ્લામાં મોટાભાગની ખેતી વરસાદ પર નિર્ભર છે। ચાલુ વર્ષે જ જિલ્લામાં અનુકૂળ વરસાદને કારણે ખરીફ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થઈ ગયું છે। જિલ્લામાં ચાલુ સિઝનમાં અંદાજે 98,000 હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે, જેમાં કપાસનું 50,000 હેક્ટર, ડાંગરનું 14,000 હેક્ટર, મકાઈનું 14,000 હેક્ટર તેમજ તુવેરનું 12,800 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે। આ ઉપરાંત ખેડૂતો દ્વારા શેરડી અને કેળ જેવા રોકડ પાકનું પણ નોંધપાત્ર પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે। કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને પાકની યોગ્ય સંભાળ, નિંદણ નિયંત્રણ, ખાતર વ્યવસ્થાપન તેમજ જીવાત રોગ નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। જૂન મહિનાના અંતમાં પડેલ સારા વરસાદ તેમજ ત્યારબાદ પડેલ સારા વરસાદમાં નર્મદા જિલ્લામાં એકંદરે ખરીફ ઋતુમાં 98,000 હેક્ટરની આજુબાજુ સરેરાશ વાવેતર થતું હોય છે। તે સામે મોટાભાગે વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવામાં આવેલું છે। નર્મદા જિલ્લામાં અત્યાર સુધીમાં કપાસ પાકનું 50,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે। ડાંગર પાકનું 14,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયેલું છે। મકાઈ પાકમાં 14,000 હેક્ટરની આજુબાજુ વાવેતર થયેલું છે તથા તુવેર પાકમાં 12,800 હેક્ટર જેટલા વિસ્તારમાં વાવેતર થયેલું છે। આ સિવાય નર્મદા જિલ્લામાં શેરડી પાકમાં તથા બાગાયતી પાકો મુખ્યત્વે કેળામાં સારું વાવેતર થતું હોય છે।